બધા મિત્રોને મારા રામ રામ ને સીતારામ। બધા મિત્રોને અમારા બ્લોગમાં સ્વાગત છે। અને હું પહોંચી ગઈ છું મિત્રો વાડીએ। તો તમે જોઈ શકો આ અમારી ઝાડ છે, જો કે મેં વાઢી નાખી છે। જો અને આજે વાવવાના છે અમારા મિત્રો આના પૂળા। જો પણ એ લગીને અમારી ઝાડ છે। તો આ મિત્રો અમે ઝાડ વાઢી એના અમારે 4-5 દિવસ થઈ જશે, એટલા માટે હવે સુકાઈ ગઈ છે ને અમે એટલા પૂળા વાળવા આવ્યા છીએ। અને આમાં આ ખેતરમાં મિત્રો અમારે હતા શેણા, જો કે અમે ખડું લઈ લીધું છે અને હું તમને શેણા પણ બતાવીશ। જો આમાં શેણા નહોતા એટલે અમે વાઢ્યા નથી। આ છે મિત્રો આપણે શેણાનું કુંવર, જો આપણે 2 દી પહેલાં આપણે લીધો હતો। જો ઉડીને કેટલી જગ્યામાં ફેલાઈ ગયું। અને આપણે લાડ પણ છે, કેમ કે આપણે 2 ઢગલા કર્યા હતા। જો આપણે 2 ઢગલા કર્યા હતા, પણ કર્યા હતા। તો મિત્રો આજે છે અમારે બીજો દિવસ ને આજે હું આવી છું શેણા હારા કરવા। અને કાલે મેં તમને કીધું હતું કે શેણા હારા કરવા આવવાનું છે। તો જુઓ મિત્રો આ મારા છે શેણા। એટલા શેણા મારે થયા છે અને તમે જોવો છો કેટલી બધી ડાળી આવી છે। જો કેટલી બધી ડાળી આવી છે। કમસે કમ 2-3 દિવસ તો ડાળી સાફ કરવામાં લાગી જાય છે। અને આ જુઓ મિત્રો એટલા શેણા હારા કર્યા હતા, જો એટલી બધી ડાળી નીકળી એમાંથી। તો હવે મિત્રો તમે ઝાડના શેણા તો જોઈ જ લીધા છે અને મારે ઘઉંનો ને શેણાનો ને એનો ઉતારવાનો સમય નહોતો તો હું ન ઉતારી શકી, પણ હવે હું તમને બતાવીશ અમારી બાજરી। તો મિત્રો તમે જોઈ શકો આ અમારી છે બાજરી, જો કે અમે થોડાક ઘેરા કર્યા છે, 1 થેલીની વાવી છે। જો અને આ મિત્રો છે અમારો લીમડો, જો કે અહીંયા એમ સૈયો છે મસ્ત મજાનો પડ્યાનો।
તો મિત્રો અમારો બ્લોગ્સ અંત સુધી જોજો, તમને બહુ જ મજા આવશે અને નહીંને હું તમને જોવાનું બતાવશું એમ. તો જુઓ મિત્રો, આ મારા તલ છે અને એને ફૂલ પણ આવવા મળ્યા છે. જો મિત્રો, ફૂલ પણ આવવા મળ્યા છે અને કેટલા મસ્ત થઈ ગયા છે તલ. જો તો મિત્રો, મેં ફાઇનલી પૂળા વાળી નાખ્યા છે અને આજે એમને ભરવાના છે પરોઠા. તો જો ટ્રેક્ટરે મિત્રો પહોંચી ગયું છે અને એક મિત્રો કે એમ જે અડધા પૂળાવાળા ત્યાં વાગ્યો વરસાદ અને અમારી બધી ઝાડ પલળી ગઈ. જો મિત્રો, અમારી બધી ઝાડ પલળી ગઈ છે અને બધામાં પૂળા પણ વાળી નાખ્યા છે. જો અને આજે પરોઠા ભરવાના છે. જો મજૂર પણ આવી ગયા. તો જુઓ મિત્રો, આપણે પરોઠા ભરવાનું થઈ ગયું છે. સારું, હવે બે ઉંબાવે છે અને બે ખડકે છે અને હજી બાકીના મજૂર આવવાના છે. અને આપણે એક પરોઠામાં લેવી છે 7 પાળિયા. તો મિત્રો, મારે પરોઠું ભરાઈ ગયું છે અને હવે જો આડા બાંધવા મળ્યા છે. અને અમારે 7 પાળિયામાંથી એટલા રહી ગયા છે બાકી. તો અમારો પરોઠો ભરાઈ ગયો. એને બગુલાઈ તે જો મિત્રો કેટલા બધા આવી ગયા છે. જો
મિત્રો પડી ગયું છે બપોર ને આપણે વૈયાવા છીએ હવે જમવા. તો તમે જોવો છો આપણે બદામના છીએ બેસી જઈએ જમવા. અને મિત્રો આ છે મારું ટિફિન અને આ છે પાણી. તો આપણે ટિફિન ખોલીને જોશું શું શું આ જમવામાં આવ્યું છે. તો જો મિત્રો આ છે આપણું જમવાનું. આ છે મગસોળાનું શાક, આ છાશ અને આ બાજરાનો રોટલો અને આ છે ખાખઠી. જો અને આમાં છે નમક. અને આ છે પાણી. તો મિત્રો આપણે હવે જમી લેશું અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને અમારો બ્લોગ તમને બધા મિત્રોને પસંદ આવતો હોય તો શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.